હાલ વડોદરા મહાનગરપાલિકામાં વર્તન અને વિવાદ ચર્ચામાં છે, જેની સીધી અસર શહેરના વિકાસ પર થઈ રહી છે। વડોદરા શહેર ભાજપનો આંતરિક ડખો કે પછી બનપાના ભાજપ શાસકોમાં સંકલનનો અભાવ, છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદ વચ્ચે શહેરનો વિકાસ રૂંધાયો છે। વિવાદનો પર્યાય બનેલી વડોદરા મહાનગરપાલિકામાં આજકાલ વિકાસનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે। સ્થાયી સમિતિના સભ્યો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ મુદ્દે વાંધો ઉઠાવી રહ્યા છે, જેની વિપરીત અસર જોવા મળી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સભ્યોના વર્તનથી કંટાળીને વિકાસના કામો પર બ્રેક મારી દીધી, એટલે કે હવે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક પણ નવું કામ પાસ નહીં કરવામાં આવે। આવું કરવા પાછળનું કારણ સભ્યોની તુબાકી અને ગેરવર્તન હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે। દાવો એ પણ છે કે ભાજપના સભ્યોના વર્તન મુદ્દે શહેર પ્રમુખ અને મવડી મંડળને પણ રજૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધી નથી અટક્યા, પરંતુ થોડું બિહેવિયર પ્રોબ્લેમ છે અને એના માટે મેં શહેર પ્રમુખને પણ અવારનવાર રજૂઆત કરી છે। જ્યાં જ્યાં હાયર ઓથોરિટીમાં રજૂઆત કરવાની છે એ પણ રજૂઆત કરી છે। ઘણી વખત શું હોય છે કે ખાલી ઇરિટેટ કરવા માટે અભ્યાસ કર્યા વગર કે કામને મુલતવી કરો, આ કરો, તે કરો, આ રીતના ઇમેચ્યોર બિહેવિયર એ શહેરના વિકાસને 100% અસર થાય। તો સભ્યોના ગેરવર્તનની ફરિયાદ સામે આવતા જ ભાજપ કોર્પોરેટર જાગૃતિ કાકાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર નિશાન તાક્યું। જાગૃતિ કાકાએ આરોપ લગાવ્યો કે ભાજપના કોર્પોરેટર કમ સ્થાયી સમિતિના સભ્ય ખુલીને પોતાના જ પક્ષના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાનો આરોપ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા વિકાસના કામ પર બ્રેક મારી રહ્યા છે। ગઈ સ્ટેન્ડિંગમાં તો હું બહારગામ ગયેલી હતી જ નહીં, તો પણ એક કામ મંજૂર નથી થયું, તો શું એ ચેરમેને મંજૂર નથી કર્યું? એટલે ચેરમેન પોતાના ફાયદા માટે કે કોન્ટ્રાક્ટરના ફાયદા માટે નિર્ણયો લે છે એવું કહી શકાય? એ તો હવે ચેરમેન કોન્ટ્રાક્ટરના છે કે પ્રજાના છે કે કોર્પોરેશનના, એ ચેરમેનને ખબર। આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ચેરમેનો બધા જ હતા। કોઈ પણ ચેરમેને આવો ઉદ્ધતાઈભર્યું વર્તન કોઈ પણ કાર્યકર્તા હોય કે આમ સામાન્ય પબ્લિક હોય એની સાથે નથી કર્યું, પણ આ ચેરમેનના મગજમાં શું છે એ ચેરમેનને તમે। તો ભાજપનો આંતરિક ડખો વિપક્ષ માટે રાજનીતિનું કારણ બન્યો। વિપક્ષ એક તીરે બે નિશાન તાકી રહ્યું છે। વિપક્ષ નેતા અમીર રાવતનો આરોપ છે કે ભાજપના સભ્યોની આંતરિક લડાઈનો ભોગ નાગરિકો અને શહેરને બનવું પડી રહ્યું છે। તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પણ સવાલ ઉઠાવ્યો। વડોદરા સ્માર્ટ સિટીના નામે લોકોને મૂર્ખ બનાવ્યા છે। વડોદરા શહેરમાં બેઝિક ફેસિલિટીઝ નથી, ત્યારે વિકાસના કામો કરવાની અનેક વાતો કરેલા। જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવ્યા ત્યારે અમારે અહીંયા ટર્મ શરૂ થઈ ત્યારે અમારી વાત થઈ હતી, તો એમના મોઢે જ મેં વાત સાંભળેલી કે કોઈ બી કામ સ્ટેન્ડિંગમાં આવશે તો અમે કોઈ દિવસ એને મુલતવી નહીં કરીએ, પરત નહીં કરીએ, એના પર ડિસિઝન જે બી ડિસિઝન સ્થાયી સમિતિએ લેવો હશે, પણ વી વિલ નોટ કીપ દેમ હોલ્ડિંગ। ને અત્યારે એનાથી વિપરીત સાંભળવા મળે છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિર્ણયના વિરોધમાં ભાજપના જ કોર્પોરેટર બંદીશ શાહ પણ આવ્યા। તેઓએ પણ આરોપ લગાવ્યો કે શહેરના હિતમાં જે નિર્ણયો યોગ્ય ન હોય તેનો સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવે છે। બંદીશ શાહે વિરોધને વિવાદનું સ્વરૂપ આપનારાઓ સામે નિશાન તાક્યું। એવા કેટલાક કામો હોય કે જે કામો શહેરના હિતમાં કરવા ના જોઈએ અથવા તો એ કામોમાં ભાવ વધારો હોય તો સ્વાભાવિક છે કે એ કામો સ્ટેન્ડિંગમાં આવે તો બધા સભ્યો એમાં સ્ટડી કરી અને કહેતા હોય છે કે આ કામ કરવા જેવું નથી। એટલે પર્ટિક્યુલરલી વિવાદ ઊભો કરવામાં આવે તો ખબર નથી, પરંતુ એવો કોઈ વિવાદ એસ છે નહીં કે વિકાસના કામો રોકાતા નથી। આમ વડોદરા મહાનગરપાલિકામાં સભ્યોનું વર્તન, વિવાદ અને વિકાસનો મુદ્દો રાજનીતિનું કારણ બન્યો છે। સાથે જ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો વચ્ચે ચાલી રહેલો આંતરિક ચરો પણ ખુલીને સામે આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે વિવાદ શાસક પક્ષ વચ્ચે સર્જાવો જોઈએ તે વિવાદ મહાનગરપાલિકામાં શાસકો વચ્ચે જ ચાલી રહ્યો છે। આ જ કારણ છે કે વડોદરા અને શહેરોની તુલનાએ વિકાસમાં પછાત છે।
વડોદરા શહેર ભાજપમાં સબ સલામતીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ભાજપની આંતરિક જૂથબંધી હવે ચરમસીમાએ પહોંચી છે, જેનું સીધું ઉદાહરણ કહી શકાય. સ્થાયી સમિતિના અધ્યક્ષે હવે વિકાસના કોઈ પણ નવા કામો સ્થાયી સમિતિમાં નહીં લાવવામાં આવે તેવી જાહેરાત કરી છે. તો બીજી તરફ શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને પણ સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવી દીધું છે કે કોઈ પણ કામો નહીં લાવે. ઉલ્લેખનીય બાબત એ છે કે શહેર ભાજપ પ્રમુખ આ વિશે ટિપ્પણી કરવા નથી માંગી રહ્યા, પરંતુ વડોદરા શહેરના વિકાસ માટે ભાજપના સત્તાધીશો જો એકજૂથ નહીં થાય તો અંતે વડોદરાના નગરજનોએ ભોગવવાનો વારો આવી શકે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.